प्रोग्रेस करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। હજી બે ખેલાડીઓ ખૂટે છે ને બાકી ટીમ થવા આવવાની છે। હેતલબેન નહીં આવ્યા ને, પછી આપણા પ્રહલાદ। તો અત્યારે કૃત અતિયંગ કૃદંત નવ સાર્વધાતુક કૃત પ્રત્યય શેમાંથી બે શત્રુ અને સાનચ ક્યાં વપરાય છે એ બધું જોઈ ગયા છે, જાણી ગયા છે। હવે થોડાક એમને રમાડી લઈએ તો આપણા હાથમાં રહે। પ્રકરણ છે આપણું 12મું પ્રકરણ છે ને। એક ને 12 ખોલ્યું છે। શું દેખાઈ રહ્યું તમને? अनदंत अंगों में शानच प्रत्यय लगाने की विधि। તો બરાબર ઠેકાણે છે। શત્રુ અને સાનચ, અત અને આન, અત અને આન, આન નહીં પણ આન। પાછા એકડ એકમાં આવી જઈશું, યાની સિનિયર જુનિયર કેજી માં આવતા રહીએ પાછા। આપણે શરૂઆતમાં ભવાદી ગણના વિશેષ ધાતુઓની શરૂઆત કરી હતી અને એ વિશેષ ધાતુઓમાં પહેલો આપણો ધાતુ હતો આ સંબંધ પાછો તૂટી ના જાય આમની સાથે, બરાબર છે। પહેલો ધાતુ આપણો ગુહુ સંવરણે, બરાબર છે। ત્યાંથી શરૂઆત કરી હતી ઢાંકવાથી। ગુહુ, બરાબર છે। સંવરણે પ્રક્રિયા આખી ક્યાં સુધી સરખી થઈ જશે તો કે ગુહતી ગુહતે સુધીની પ્રક્રિયા છેક અહીંયા સુધી આવશે, પણ પછી છેલ્લે મેદાન બદલી કાઢશું, બરાબર છે। તો કોઈ પણ ધાતુને જ્યારે લઈએ છીએ કે એ ધાતુમાંથી કૃત પ્રત્યય લગાવીને પ્રાતિપદિક બનાવીએ છીએ। કૃત તદ્ધિત સમાસાસ્ય થી પ્રાતિપદિક બનાવીશું। તો પહેલો જ ધાતુ આપણો છે ગુહુષણ, એટલા માટે મેં બતાવ્યો કે અહીંયાથી શરૂઆત કરીએ ફરી પાછું તાજું થઈ જશે ગુહુ સંવરણે, બરાબર છે। તો હવે આ ધાતુની જે ઓળખ છે અને એ ધાતુની ઓળખ પ્રમાણે પરસ્મય પદી પણ છે, એટલે ઉભયપદી છે। પરસ્મય પદના કૃત પ્રત્યય અને સાથે સાથે આત્મનેપદનો સાનચ પ્રત્યય
બંનેનો પ્રયોગ અહીંયા થશે. કેવી રીતે? તો એ આપણે સાર્થક કરવાનું છે. શું કરવાનું છે? સાર્થક કરવાનું છે. તો ધાતુની જે ઓળખ છે ઉપદેશ અવસ્થામાં કહું છું, કારણ કે શરૂઆત તો પાયામાં ત્યાંથી જ હશે. ધાતુ જે આપણો છે મૂળ ઉપદેશ અવસ્થામાં કેવો છે? તો કે ગુ ભૂ આવો છે ને, ગુ ભૂ બરાબર છે. શું કરીએ છીએ? પાયલબેન? હા સર, ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઉની જ સંજ્ઞા થશે એટલે ગુહ રહેશે. ગુહ રહેશે, હલન થઈ જશે. હા, પછી કર્તરી શક્તિ શપિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલટ્યમ સૂત્ર થી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્ર થી જ સંજ્ઞા. એટલે આમ પણ પેલા સર ઉદ ઉપદાયા ગોહ સૂત્ર થી ઉપદામાં જે રસ્વ છે એના સ્થાને દીર્ઘ થશે, કારણ કે ઉપદા લઈએ તો હલન્ટ કરવો પડે ને. વિશેષ ધાતુ હોવાને કારણે. કારણે બરાબર. આમ તો થવો જોઈએ, આમ શું થવું જોઈએ? પુગંત લઘુ પદસ્ય ચ સૂત્ર થી ઉપદામાં ગુણ થવો જોઈએ, રસ્વ હોવાને એટલે ગો કારણે થવું જોઈએ. હા, પણ એની જગ્યાએ વિશેષ સૂત્ર ઉદુપધાયા ગોહ થી ગો નહીં થતો, પણ દીર્ઘ ઉ થશે એટલે ગુહ. વિકરણ પ્રત્યય શપ એ હ અહીંયા આવતો રહ્યો એટલે ગુહ. આ શું થયું? અંગ થયું. અંગ થયું. અંગ સુધી તો બધે જવું જ પડશે. હા, અંગ સાચું હશે તો બાકીનું બધું સાચું થશે ને. ઓકે, હવે આપણે ડાયવર્જન આપી દઈએ. રસ્તાનું કામ ચાલુ છે. પેલી બાજુ રિપેર થઈ ગયું. કઈ બાજુ? સાર્વધાતુક ટિંગ પ્રત્યયમાં. અહીંયા પણ સાર્વધાતુક જ છે, પણ કૃત પ્રત્યય છે. ત્યાં ડાયવર્જન આપી દઈએ. અચ્છા, તો ધાતુ કેવો છે? આ ધાતુ અદંત છે. અદંત આ દંત તો છે, પણ સાથે સાથે ઓળખ, પદની હલંત. ઓળખ. હા, આમ હલંત છે. એ તો બરાબર, પણ પરસ્મયપદી, આત્મનેપદી, ઉભયપદી. ઉભયપદી છે. ઉભયપદી ધાતુ છે. સ્વરિત ક્રિયાફળ સ્વરિત ની જ સંજ્ઞા થવાના કારણે સ્વરિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે થી ઉભયપદી થઈ ગયો છે. ઓકે, તો ઉભયપદી હોવાને કારણે આપણે કૃદંત પ્રત્યયમાં સાર્વધાતુક કૃત પ્રત્યય છે, એમાં શત્રુ અને શાનચ. આ પણ ઉપદેશ અવસ્થામાં, પણ હજી ઉપદેશ અવસ્થામાં કરીશું તો અહીંયા એક હજી આપણે ઉમેરીશું ચંદ્રબિંદી, તો શોભાના વૃદ્ધિ થઈ જશે. બરાબર છે. અને તો જ એ મિત્ર બનશે શત્રુમાંથી. ઓકે, તો અંગ સુધી તો આપણે આવી ગયા. બરાબર છે. તો હવે અહીંયા પણ આપણે સંજ્ઞા બનાવી દઈએ, નામકરણ કરી દઈએ કૃદંતની. શત્રુ અને શાનચ તો છે જ, પણ ઈદકરણ કરીશું ત્યારે સમા લશક પદ્ધતિ, તેથી ઈદ સંજ્ઞા કરીશું. પાયલબેન બોલતા રહેજો. અરે સર, હા સર, ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઋની જ સંજ્ઞા થશે અને લશકવ તદ્ધિતે સૂત્ર થી શનિ જ સંજ્ઞા થશે એટલે અત રહેશે. સ ગયો અને રૂ ગયો, રહ્યો અથ. અને પેલી બાજુ ચની હલંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા થશે અને શનિ લશકવ તદ્ધિતે સૂત્ર થી જ સંજ્ઞા થશે એટલે આન. અને ચ.
બરાબર આન. અથ પરસ્મય પદમાં, આન આત્મને પદમાં. તો આ બંને પ્રત્યયો ક્યારે વપરાય છે? ધાતુને નામ બનાવવું હોય ત્યારે. બરાબર છે. વર્તમાન કૃદંત. વર્તમાન એ લટ વર્તમાનમાં વર્તમાન વર્તમાન લટના સ્થાને. લાગે છે. બરાબર છે. જેટલું જાણ્યું એટલું. એના આ પ્રત્યયોને લગાવવા માટે સૂત્ર જોઈ છે ને, પેલું લટઃ શત્રુ શાનચાવ પ્રથમા સમાનાધિકરણે. હા, બધું જ જોઈશે, બધું જ જોઈશે. એના વગર ક્યાંથી આવે? ના, નહીં આવે. એટલે પહેલા તો કઈ જગ્યાએ લાગે છે એટલે હું સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરતો આવી રહ્યો છું. You have a message from BG Vicar and the Okay. message is plus a message abandoned parama.me/91965. તો કે વર્તમાને લટ ત્યાંથી શરૂઆત થઈ અને પછી એના પછીનું તરતનું સૂત્ર શત્રુ અરે લટઃ શત્રુ સાનચાવ પ્રથમા સમાનાધિકરણે. આવું સૂત્ર છે. ત્યાંથી શરૂઆત કરીશું. બરાબર છે. લટઃ શત્રુ શાનચાવ પ્રથમા સમાનાધિકરણે. છૂટું પાડીએ તો લટઃ શત્રુ શાનચૌ અપ્રથમા સમાનાધિકરણે. આવું થઈ જશે. તો એનાથી શત્રુ અને શાન જ લગાવીશું. કોની જગ્યાએ? તો કે લટની જગ્યાએ. વર્તમાને લટની જગ્યાએ. સાથે સાથે નામકરણ વર્તમાન કૃદંત થઈ જશે. પછી એક બીજું બી નામકરણ છે, આ જ સૂત્રોમાં રહ્યું છે. કયું? તૌસત. 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 સત પ્રત્યયાંત. પછી હજી ત્રીજું નામ કરી દઈએ તો સત. પહેલા ચર્ચા છે સત્રંત. સત્રંત વર્તમાન કૃદંત શત પ્રત્યયાંત. ત્રણ અને બેને જુદા પાડીએ તો શત્રુ અને સાનચ. એમાંથી હજી છૂટા પાડીએ તો અત અને આન. ઓકે. તો વર્તમાન કૃદંત થઈ ગયું. વર્તમાન લટની જગ્યાએ લાગી રહ્યું છે. આગળ શું કરીશું? હવે બધા જ ધાતુને લાગે છે, કોઈને છોડતો નથી. કોઈને છોડતું નથી સિવાય શત્રુ જે છે માત્ર પરસ્મય પદમાં અને સાનચ જે છે એ માત્ર આત્માને પદમાં. પણ ઉભયપદી હોય તો આ બે વિભાજન થઈ જશે પરસ્મય પદમાં. કેવી રીતે? તો આપણું ઉભયપદીમાં શું કહે છે? સ્વરિત કર્તર વિપ્રાય ક્રિયાફલેની જે વાત છે, તો ક્રિયાના ફળ પ્રમાણે. ક્રિયાના ફળ પ્રમાણે. બરાબર છે. પોતાને માટે તો આત્મને પદ અને બીજાને માટે તો પરસ્મય પદ. વિવક્ષાના આધારે. વિવક્ષા બોલવાની ઈચ્છા પ્રમાણે. બોલવાની ઈચ્છામાં પણ અહીંયા ફળ કોને આપવું એ મહત્વનું છે. એ પ્રમાણે લાગશે. શત્રુ લગાડવો છે કે સાનચ લગાડવો છે. બરાબર છે. પોતાની પાસે ફળ રાખવું હોય તો આત્મને પદ અને બીજાને હોય તો પરસ્મય પદ. હવે જો પરસ્મય પદમાં લગાવીએ પહેલા શત્રુમાંથી અથ, તો કઈ જગ્યાએ લાગશે? સાથે સાથે કાર્ય પણ શું કરશે? હા, તો અંગ સુધી તો આપણે આવી ગયા. એટલે કે ગુહ આ પણ પ્રક્રિયા એટલે સુધી આપણે કરીને અંગ બનાવી દીધું. અંગ આવ્યા પછી માત્ર વિકરણ પણ લગાવી દીધો. વિકરણ લગાવીને અંગ બનાવી દીધું. હવે પેલામાં આપણે લકારની અંદર પરસ્મય પદમાં પહેલા જરા સ્પષ્ટતા કરી લઈએ. તો કેમ સ્પષ્ટતા કરી લઈએ? તો કે અત છે પરસ્મય પદમાં.
શત્રુમાંથી અત છે. તો આ અત કેવો છે ઓળખની દ્રષ્ટિએ? આઝાદી અપિત. અજાદી અપિત છે. તો અજાદી અપિત આ બાજુ વર્તમાન એ લટમાં, કારણ કે વર્તમાન કાળની જગ્યાએ જ વપરાવાનો છે. તો વર્તમાન એ લટમાં કઈ જગ્યાએ છે આવો અજાદી અપિત પ્રત્યય? અંતિ પ્રથમ પુરુષ બહુવચન. 99 માંથી બીજા છે ખરા? અજાદી અપિત પરસ્મય પદમાં તો નથી આઝાદી અપિત. પરસ્મય પદની જ આપણે વાત ચાલે છે, કારણ કે આઝાદી અપિતમાં એક જ છે. હા, શત્રુ તો માત્ર પરસ્મય પદમાં જ ચાલવાનો છે. બરાબર છે. તો ત્યાં ઉપદેશ અવસ્થામાં કોણ છે? જી. જી છે. જીને છોંતથી અંત કરીએ છીએ અને અંતિ કરીએ છીએ જી હોવાના કારણે. તો આ અંતિને કાઢી શું કરીશું? અત કરી દઈશું. અંતિને કાઢીને અત કરી દઈશું. જોડીએ છીએ ત્યારે અહીંયા પણ અ છે અને અહીંયા પણ અ છે, પણ પ્રત્યયનો છે. પ્રત્યયનો છે. તો આકાશ અવર્ણ દીર્ઘ કરીએ નહીં. શું કરીશું? અતો ગુણે પરરૂપ એકરૂપ કરીએ. તો શું બની જશે? ગુહત ગુહત ગુહત. આ શું બન્યું? પ્રાતિપદિક નામ સંજ્ઞા. કયા સૂત્રથી? કૃત તદ્ધિત સમાસાશ્ચ. કૃત તદ્ધિત સમાસાશ્ચ. કૃત છે આપણી પાસે, તદ્ધિત પણ નથી અને સમાસ પણ નથી, એટલે કૃત તદ્ધિત સમાસાશ્ચ થી ગૃહત થઈ જાય છે. ગૃહત નામ થઈ ગયું પછી પાછા આપણે છોડી દઈએ છીએ રસ્તામાં. રસ્તો કાચો છે, આગળ ગાડી જશે નહીં. તો આના રૂપો ત્રણેય લિંગોમાં ચાલે છે. ત્રણેય લિંગોમાં ચાલશે. બરાબર છે. પુલ્લિંગમાં જ્યારે બનાવીશું ત્યારે સર્વનામ સ્થાનમાં 5 જે છે તેમાં આગમ કરીશું. કરવાના નથી પણ જાણવા ખાતર શું કરીશું? નું આગમ કરીશું. માત્ર 5માં. બરાબર છે. નપુંસકલિંગ હોય તો નપુંસકલિંગના જે સૂત્રો છે તે પ્રમાણે જશે. પણ આ જ ગુહતને સ્ત્રીલિંગમાં બનાવવું હોય તો શું કરીશું? નામકરણમાં આ લાગશે. આ નહીં લાગે. નીપ લાગશે. ઉગીતશ્ચ સૂત્રેથી નીપ લાગશે. ઉગીતશ્ચ સૂત્રથી નીપ લાગશે અને અહીંયા રહેશે દીર્ઘ ઈ રહેશે. પેલામાં નપુંસકલિંગમાં તો ગુહત જ રહેશે. પ્રથમ એક વચન કરીએ તો ગુહન થાય, કારણ કે નુમાગમ થાય એટલે નપુંસકલિંગમાં ગુહત રહેશે. અને અહીંયા ઈ લગાવીશું તો ગુહતી આવું થઈ જશે. ઈ લગાવીશું ગુહતી. આ નામ જ છે. આ નામ જ છે. સાથે સાથે નદી સંજ્ઞા પણ થઈ જશે. નદી સંજ્ઞા જ્યારે કહીશું ત્યારે દીર્ઘ ઈકારાંત અને દીર્ઘ ઉકારાંત બંનેને નદી કહીશું. સ્ત્રીલિંગ એટલે અને સાથે સાથે રૂપો ચાલશે
નદી પ્રમાણે, નદી પ્રમાણે. આ બાજુ મહત્તમાં જગત પ્રમાણે ચાલશે, જગત પ્રમાણે ચાલશે. અને પુલ્લિંગમાં છે તો તકારાંત જ છે, તકારાંત જ છે, પણ શરૂઆતના 5 જે છે એમાં નુમાગમ થશે, બરાબર છે. અને નપુંસકલિંગમાં પાછા પરિવર્તનો રહેશે સર્વનામ સ્થાનની દ્રષ્ટિએ, પણ એ રસ્તો આપણો કાચો છે, હજી પ્રિપેર કરશું એટલે. તો ત્રણેય લિંગોમાં કયા ધાતુના, તો કે ગુહ કે ગુહુ સંવરણે. હવે વર્તમાન કાળની જગ્યાએ ક્યારે વપરાય છે આ પ્રાતિપદિક, તો કે કોઈ ક્રિયા મુખ્ય ક્રિયા થતી હોય અને એના એક વિશેષણ તરીકે, વિશેષણ તરીકે અથવા ક્રિયા વિશેષણ કહીશું. હા, તો વાત થતી હતી આપણી આને વાપરવું કઈ જગ્યાએ, સાહિત્યમાં, જગતમાં, સંસ્કૃત જગતમાં. તો સંસ્કૃત જગતમાં ક્રિયા વિશેષણ તરીકે વર્તમાન કાળ તરીકે જ વાપરવાનું છે. તો અહીંયા શું અર્થ કરશું? કામ કરવા જઈએ તો રૂપ તો નહીં બનાવવાના આપણે, પણ ગુહતમાંથી ગુહન બને, ધારો કે ગુહતમાંથી સીધું ગુહન બનશે, તો ગુહુ સંવરણે આપણે એવો અર્થ કર્યો છે, મૂળ ઢાંકવું એવો અર્થ કર્યો છે. તો અહીંયા શું અર્થ થઈ જશે? ઢાંકતા ઢાંકતા, ઢાંકતા ઢાંકતા, પછી જે કંઈ કરવું હોય મેઇન ક્રિયા, બરાબર છે. તો ગોદડું ઓળતા ઓળતા ઊંઘી જાય છે, ઢાંકતા ઢાંકતા, શરીર ઢાંકતા ઢાંકતા ઊંઘી જાય છે, બરાબર છે કે પછી? તો આ રીતે અર્થ થશે. આ એક તમને માત્ર પરસ્મય પદમાં. અચ્છા, હવે આ તો ઉભયપદી ધાતુ છે, ધાતુ ઉભયપદી છે. તો શું કરીશું? તો બાજુમાં શત્રુ અને પછી સાનચ, સાનચમાં ઈતકરણ કરતા આન, બરાબર છે. હવે અહીંયા અંગ તો ગુહ છે, ત્યાં સુધી આપણે આવી ગયા. પ્લસ કઈ જગ્યાએ, કયા પ્રત્યેની જગ્યાએ વાપરીશું? આત્માને પદના વર્તમાન લટના જ, પણ આત્માને પદમાં કોની જગ્યાએ વાપરીશું? આમ તો સર પ્રથમ પુરુષ એક વચન, પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તો ઉપદેશમાં તો ઉપદેશમાં તો ત છે, તો પણ તે અહીંયા ઈટ્ટિતાત્મને પદાનામ તેરે. તે તો આને કાઢી નાખીશું, હટાવી દઈશું અને આન કરીશું, પણ એમાંય પાછું માન કરવું પડશે પહેલા. પછી કરીએ, પણ પહેલા ગુહ અને આને હટાવી દઈએ, ગુહ તેની જગ્યાએ ગુહ પ્લસ આન કરીએ. પેલું ક્યારે થશે? આને મુખ, આને મુખ દંત અંગ હોય ત્યારે, અદંત અંગ હોય ત્યારે મુખનો આગમ થાય, મુખનો આગમ થશે, મુખનો આગમ થશે. અહીંયા કની સંજ્ઞા હલંત્યમ સૂત્રથી, અને મમાં ઉચ્ચારણાર્થે રહેશે મ હલંત, મિથ
કોણ છે? મિત પ્રકારનો આગમ છે, મિત્ર છે. કયા પ્રકારનો સર? કીટ પ્રકારનો. અરે હા ખરા, કિત આદ્યંતૌ ટકીતો. ટકીતૌ. આદ્યંતૌ ટકીતૌ. આદિ અને અંત, ટ અને ક, તો અંતે છે. તો ક્યાં મૂકીશું કોને? તો કે મને. મને બરાબર જ ને કરી. એ મને ક્યાં મૂકીશું? જે અચ છે ને, પાછળ. અદંતમાં અ, એની પછી હ પછી. અંતમાં હ. હા, તો ખરે ગુ હ અંગ, કારણ કે અહીંયા પણ વિકરણ તો લગાવીશું. કેમ વિકરણ લગાવીશું? સાર્વધાતુક હોવાના કારણે. પછી હમ આવતો રહ્યો, પછી મ હલન થઈ જશે, વચ્ચે ટપક્યો, અને પછી આન, અને હવે જોડતા ગુ હ, આ આવતો રહ્યો મામા, ગુહ માન. હવે આ શું બન્યું? ગુહમાન પ્રાતિપદિક બન્યું. પ્રાતિપદિક બન્યું. અર્થ તો પેલો જ છે, અર્થમાં કોઈ બદલાવાનું નથી. જે આગળ કર્યો તો એ જ ગુહત અર્થ કર્યો ને, ગુહન રૂપ બનાવ્યું, એ જ અર્થ લાગુ પડવાનો છે. પણ રૂપો બદલાઈ જવાના છે. શુભ પ્રત્યય લાગીને નામ બન્યા પછી, પ્રાતિપદિક બન્યા પછી. તો હવે ગુહમાન એ પ્રાતિપદિક નામ સંજ્ઞા બની ગયું નીલમબેન. એટલે હવે આના રૂપો હવે પાછળ ન છે, અકારાંત થઈ ગયું. અકારાંત થઈ ગયું ને, અને અકારાંત થઈ જવાના કારણે રૂપો જે છે પુલ્લિંગ, ત્રણેય લિંગોમાં ચાલશે ભાઈ. પુલ્લિંગમાં ચાલશે આપણે રામની જેમ ગુહમાનઃ, ગુહમાનૌ, ગુહમાનાઃ. બરાબર છે? શું અર્થ કરીશું? ઠાકતા, તે બે ઠાકતા, તે બધા ઠાકતા. ઓકે, ઓકે. બીજી ભાષામાં આપણો સમાનાર્થી, તે ઓળતા, તે ઓળતા, તે બે ઓળતા, તે બધા ઓળતા. શું કરશે? ઊંઘી જશે. ઓકે, તો રામ પ્રમાણે ચાલશે પુલ્લિંગમાં, અને સ્ત્રીલિંગ પ્રમાણે કે નપુંસકલિંગ પહેલા લઈ લઈએ તો વન પ્રમાણે ચાલશે. વનમ વને વનાની, વનમ વને વનાની, બે સરખા. અને તૃતીયાથી પુલ્લિંગ પ્રમાણે. બરાબર છે? રામેણ વનેમ, તૃતીયાથી પુલ્લિંગ પ્રમાણે. તો વન પ્રમાણે ચાલશે નપુંસકલિંગ. પુલ્લિંગમાં, નપુંસકલિંગમાં નપુંસકલિંગ થાય, અને સ્ત્રીલિંગમાં, સ્ત્રીલિંગમાં કોના પ્રમાણે ચાલીશું? તો કે માલા પ્રમાણે, કે રમા પ્રમાણે, માકારાંત પ્રમાણે. પણ એ બનાવવા માટે પાછું પુરુષને સ્ત્રી બનાવવી પડશે ને, એમને નહીં બને. જાદુ મંત્ર મારવો પડશે ને. જાદુ નહીં કહે, પણ મંત્ર કહીશું, સૂત્ર કહીશું. તો એના માટે સૂત્ર આવશે અજાદ્ય, અજાદ્ય તષ્ટાપ. અજાદ્ય તષ્ટામ, અજાદી અતષ્ટામ. બરાબર છે? એનાથી પ્રત્યય લાગશે. કોણ પ્રત્યય લાગશે? મારું ક્રિકેટ, હા બેટ જતું રહ્યું. અચ્છા, તો અજાદ્ય તષ્ટામ, અજાદ્ય તષ્ટામ સૂત્ર છે. જરૂર પડે હું બતાવી દઈશ. આપણે રૂપ નહીં ચલાવવાના, પણ નામ તો કરવું પડશે સ્ત્રીલિંગ. તો અજાદ્ય તષ્ટામ થી ટાપ લાગશે. કોણ લાગશે? ટાપ લાગશે. ટાપમાં ઈતકરણ કરવું પડશે. ટાપમાં ઈતકરણ કરવું પડશે. પ અડત્યમ, ટ ટ આવજો ટોટો, ચૂટુ, ચૂટુ થઈ ગયો. તો રહ્યો આ, રહ્યો આ.
અને આ અને આગળ બી અ છે ને, ગુહમાન, બરાબર છે. તો પ્રત્યય છે એટલે અહીંયા પણ પાછો અતોગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે અને બની જશે ગુહમાના આકાર. અને પછી માલા કે રમા, માલા માલે માલા, માલા માલે માલા પ્રમાણે ગુહમાના ના રૂપો આગળ ચાલશે. બરાબર છે. પેલા કરતા પ્રક્રિયા વધી જવાની છે તિગંત કરતા. સર આમાં પણ પેલું લટ લગાડનો પ્રત્યય લગાવવો જરૂરી તો ના હોય ને? ના, પણ એની જગ્યાએ આ તો સમજવા માટે હા, સમજવા માટે. જાણવું તો પડશે ને. એટલે આને કન્ફ્યુઝન થાય છે કે એક જ પ્રત્યય કેમ લગાવે કે બીજાના બાકીના 8 ક્યાં ગયા એમ. આપણે તો નામને સાધવાનું છે. આપણું કામ શું કરવાનું છે? ક્રિયામાંથી, ધાતુમાંથી જન્મ આપવાનો છે. પિંડમાંથી કોનો જન્મ આપવાનો છે? નામ જગતનો. નામ સંસ્કૃત જગતનો નામ આપવાનું છે ક્રિયામાંથી, ધાતુમાંથી, અખ્યાતમાંથી. અને નામ બનાવે ત્યાં સુધીનું જ કામ કોનું? ત્યાં સુધીનું જ કામ કોનું? કૃદંતનું, કૃત પ્રત્યયનું. કૃત પ્રત્યય લગાવીને નામ બની જાય છે. અને નામ બની ગયું પચતી ત્યાં સુધી તો બરાબર છે કે પ્રક્રિયા બધી થાય છે. પણ જેવું પાકી ગયું તો પચતી રહેતું નથી. પછી પાક થઈ જાય છે. શું થઈ જાય છે? પાક થઈ જાય છે. અને પાક થઈ જતા નામ બની ગયું. અને નામ બની ગયા પછી સુપ ના પ્રત્યયો લાગશે. વિભક્તિ વિભક્તિ બંનેને કહીએ છીએ, તિંગને પણ શુકને પણ. તો આ નામ બનાવવા સુધીનું જ કામ છે. અને નામ જેવું બની ગયું પછી તો સુખમાં જતા રહ્યા, બીજા પ્રદેશમાં જતા રહ્યા. બરાબર છે. અને એમાં કેટલાક માત્ર પુલ્લિંગમાં ચાલશે, કેટલાક ત્રણેય લિંગોમાં ચાલશે. હવે બે જ વિકલ્પ આવશે કૃદંતમાં. બરાબર છે. કરતા બનાવવું હોય ઘણી વાર ઘણી પ્રત્યય લાગે, ધારો કે એથી બહાર છે બધું આવશે ત્યારની વાર. પહેલા તો આ નવની સાધના કરશું, સાર્વધાતુક કૃત પ્રત્યય. તો આ એક તમને પહેલો ધાતુ આપણો હતો ગુહુ સંવરણે. ગુહ, ગુહતી, ગુહતે, એમાંથી જતા રહ્યા નામમાં જતા રહ્યા. પણ કૃતદ્ધિત સમાસાશ્ચ થી હજી તો ઘણા બધા. આ તો મેઇન ની જ વાત કરી. બાકી પ્રક્રિયામાં તો પેલા કરતા વધી જાય એવું છે. હું તમને દર્શન પણ કરાવું છું આ બધાની, કે કેવી રીતે આગળ પ્રક્રિયા ચાલે છે. બરાબર છે. તો આટલે સુધી તો ક્લિયર થઈ ગયું. ખાલી નામ સુધી જો આપણે સુખમાં જતા નહીં, ખાલી જન્મ આપીને છૂટી જઈએ છીએ. ઘણા પક્ષી કે ઘણા હોય છે કે માત્ર જન્મ આપી દીધો પછી વાર્તા પૂરી, પછી ઉછેરવાના નહીં. એ તો જાતે મોટા થઈ જાય. આપણે હજી કરવું પડશે, ઉછેરવું પડશે. અચ્છા, તો ગુહત પરસ્મય પદમાં કોનું? ગુહ ધાતુ, ગુહ ધાતુ. અને આત્માને પદમાં ગુહમાન, ગુહમાન. બરાબર છે. ધાતુ પાઠમાં આવી જઈએ. ધાતુ પાઠમાં આવી જઈએ. પહેલો ધાતુ છે આપણો ગુહ. બરાબર છે. સંવરણે ભવાદી. આ રૂપો છે. એમાંથી
પરસ્મય પદમાં આવીએ તો આપણે કઈ જગ્યાએ લગાવતા હતા? તો કે અહીંયા અંતિની જગ્યાએ, કારણ કે અજાદી અપિત. પણ અહીંયા હું તમને સીધો આવું, અહીંયા તેની જગ્યાએ લગાવતા હતા. બરાબર છે? બીજે પણ લાગે છે. હા, આ અદંત અંગમાં, અને અનદંત અંગ હોત તો અહીંયાથી લગાવત, એ તેની જગ્યાએ. આતે, એ તે બી નહીં, આતે થશે ને અનદંતમાં, એ તેની જગ્યાએ આતે થઈ જશે. અચ્છા, સીધો આવું છું 11મા ક્રમે. ક્યારેક તમે ભૂલા પડો તો અહીંયા ભોમિયો પડ્યો છે, માર્ગદર્શક અહીંયા બેઠો છે રસ્તો બતાવવાનો. આ જગ્યાએથી જજો, નહીં તો અટવાઈ જશો, ભૂલે પડશો. તો અહીંયા છે શત્રુ, તો ગુહત આપણે સાધી દીધું. પણ શત્રુ સાધવા માટેના સૂત્રો અહીંયા, આને શું કહીશું? આ ચિહ્નને હિન્દીમાં કોળમાં આમ તો આઈ જેવું દેખાય છે, બીજી એબીસીડીનો, નહીં? તો એ ખોલીએ તો આવું નીકળશે. અને અહીંયા શત્રુ દેખાશે, અથ. અને હજી અહીંયા એરો દેખાય છે, તો એ એરામાં જઈએ તો ઓલની વાત પણ આવે છે, પણ ઓલમાં ગણવા જઈએ તો કેટલે સુધી પહોંચાડ્યું છે ગણવા પડશે, નહીં? કેટલે સુધી પહોંચાડેલું છે તે. આમ તો છે આપણી પાસે 124 છે ટોટલ આંકડો આપણો, પણ એમાંથી અહીંયા ઓલ તો કર્યું છે, પણ છતાં જોવું પડશે કે કેટલા સુધી છે. ઓકે, પણ આપણે જે સીધા આવ્યા છીએ એટલે લટ શત્રુ સાન ચાવ પ્રથમા સમાનાધિકરણે સર્વે ધાતુ, બધા જ ધાતુને લાગશે આ શત્રુ પ્રત્યે. પછી સંબોધને ચ, એટલે એ તો શત્રુની આખી વાત છે. સંબોધને ચ ક્યાં ક્યાં લાગશે, પછી કયા ધાતુને લાગશે ચર્ચા કરી ગયા છે. યંગ ધાર્યો સત્ર કૃત શ્રેણી દ્વિષો મિત્રે શુય યજ્ઞ સંયોગે અર્હ પ્રશંસાયામ અને લૂટ સદ્વા. આ આટલી જગ્યાએ શત્રુ પ્રત્યે લાગશે એની વાત છે, વર્તમાન કૃતાંત. અચ્છા, પછી આમાંથી આવ્યા પછી બેકમાં આવું. અહીંયા પછી ગુહત લખ્યું છે અને નીચે પ્રથમા એક વચન, પ્રથમય એક વચન, પ્રથમા એક વચન અય, આને અય બરાબર અય વૃદ્ધિ. પુલ્લિંગ ગુહન, પ્રથમ વિભક્તિ એક વચન, ગુહતનું ગુહન બનશે, એ આપણે બનાવવાનું બાકી છે. પછી ગુહંતી, ગુહનમાંથી ઈ, ગુહંતી. અને નપુંસકલિંગમાં ગુહત ને ગુહત તો હોય તો આપણે ચલામ જશો અંતે ને વાવશાને આવું કરીએ છે ને, તો ગુહત અને ગુહત. હવે પછી આને જોવું હોય ગુહતને, કે અહીંયા બી જોવું હોય પુલ્લિંગ, સ્ત્રીલિંગ ને નપુંસકલિંગમાં, તો તમારે જવું હોય તો રસ્તો ખુલ્લો છે, ધારો કે ગુહત કરીએ. તો ગુહત કેવી રીતે સધાઈ રહ્યું છે? નામકરણ, સંજ્ઞા, પ્રાતિપદિક, વદયો ધાતવ તો છે મૂળ લટ વર્તમાને લટ શેષાત કર્તરી પરસ્મય પદમ, પરસ્મય પદમાં શત્રુ વાપરીએ છીએ. લટ શત્રુ સાન ચાવ પ્રથમા સમાનાધિકરણે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાવીશું. ઉદુપદાયા ગુહ અંગ બનાવીશું. અને અહીંયા હજી છૂટી જાય છે ને હજી પતો ગુણે સીધું કરી દીધું, પણ હું તમને આગળ લઈ જાઉં. તો છેક અહીંયાથી કરતા કરતા આ બધું જાણીએ છીએ. લકારની પણ ઓળખ, ગુહુ ભુવાદ ધાતવ ગુહુ જશે નાસિક, ત્યાંની ધાતુનું હિતકરણ,
તસ્ય લોપ લટમાં પણ વર્તમાન લટ એનું પણ ઈતકરણ થશે, લટનું પણ ઈતકરણ થશે. આ એક પ્રત્યય છે. લટ જે છે ને એક પ્રત્યય છે, કારણ કે આ બધું કરતા તો લ બચે છે અને લસ્ય સૂત્રથી પછી પ્રત્યય વગેરે થશે. અચ્છા, હલંત્યમ લ એકલો બચ્યો, પણ લ એકલા લ ના અર્થો તો 12 થશે. ઈતકરણ કરતા તો એકલો લ જ બચશે અને પછી લસ્યથી પ્રત્યય. આ બરાબર શત્રુ માટે સૂત્ર. પછી એમાં શત્રુનું ઈતકરણ લસક તસ્ય લોપ તૌ શત, બીજું નામકરણ તૌ શત, શત પ્રત્યાંત કૃત તદ્ધિત સમાસાશ્ચ. એને તો હજી એટલે સાધ્યા પછી બનશે. આમ તો કૃત તદ્ધિત સમાસાશ્ચ ઓળખ છે, સંજ્ઞા છે. પછી કર્તરી શબ્દ કરે છે. અલંત્યમ દશક તસ્ય લોપ શપની કરે છે ને, અર્થ તો કરી લીધું તું. તિયમ સર્વથા સુકમ તસ્માत् પ્રત્યય તસ્માદાદિ પ્રત્યયંગમ ઉદુપધાય ગોહ તો ગુણે. આ એક ખ્યાલ નહીં આવતો, જે હશે તે છેલ્લે ઊંઘાડીને પાછું જગાડવાનું છે. આપણી ભાષામાં કહીએ તો સંવૃત ને વિવૃત છે. બૃહત આ નામકરણ છે. તો આ પ્રક્રિયા તમે જોશો તો પેલા કરતા વધી જશે. કયા કરતા? ગુહંતી કરતા. ગુહંતીની પ્રક્રિયા કરીએ છીએ એની જગ્યાએ વાપરીએ છીએ તો આ પ્રક્રિયા ગુહત સાધવામાં વધી જશે. આમ ઓછું છે. અચ્છા, આ તો નામકરણ કર્યું. નામકરણ કર્યા પછી આ ગુહનમાં જવું હોય, પુલ્લિંગમાં જવું હોય તો આ પ્રમાણે રૂપો થશે. પણ એની સિદ્ધિ કદાચ છે, ગુહનની સિદ્ધિ છે. આશા રાખીએ ખુલે. બરાબર છે. તો અહીંયા સુધી પહોંચે, પણ આપણે એટલે રસ્તો પહોંચાડ્યો નથી, ગુહનમાં પહોંચાડ્યો નથી. અહીંયા આપ્યું છે. આમાંય પાછું હજી ડિટેલ છે. અચ્છા, તો ઓછું થયું કે શું થયું? બરાબર છે. ગુહન ફેર પડે છે કઈ? વધે છે ને? સમજૂતી જતી રહે સર, એટલે સૂત્રના ડાયરેક્ટ જ આવે. સમજૂતી હોય છે. આ રીતે લાગ્યું થોડુંક થોડુંક લખ્યું છે. સૂત્ર ને શોર્ટમાં સમજૂતી અહીંયા. હા, લખ્યું છે બરાબર. અને પેલામાં માત્ર સૂત્રો બતાવે છે. બરાબર છે. પણ બધામાં હશે કે કેમ? ફરી પાછા જતા રહ્યા. હા, છે. હાથ આવે તો સમજવાનું. કોણ આવે તો? હાથ આવે તો સમજવાનું કે પ્રક્રિયાના સૂત્રો છે. હાથ નહીં આવે તો ખુલશે નહીં. હાથ જ કહીશું, બીજું કઈ? પંજો. બરાબર છે. તો આ પુલ્લિંગની વાત થઈ. આગળ સ્ત્રીલિંગમાં જોઈએ તો, ગુહંતીમાં જોઈએ તો અહીંયા પણ હાથ જુઓ, અહીંયા પણ હાથ જુઓ. તો અહીંયા પણ છે, પ્રક્રિયામાં છે. એમાં પણ બરાબર છે. પછી નપુંસકલિંગમાં પણ જોઈએ તો બંને આપ્યા છે કે કેમ જોઈ લે. બે સાથે લઈ ગયા કદાચ. છતાં ગુહદમાં જોઈ લઈએ તો સાથે છે. દરેકની આપી છે, પણ બધા ધાતુમાં આવું નહીં હોય. હું માનું છું ત્યાં સુધી દરેક ધાતુમાં કદાચ નહીં બી મળે, પણ આનાથી આશા રાખીએ આપણે. હા, છે સર બધામાં. બધામાં
હા ફલધાતુ 1930 માં પ્રક્રિયા એટલે જેટલા મેં પેલા કર્યા ને સર એમાં જ મળ્યા હતા એમને. બધામાં જેટલામાં સર્ચ કર્યા હોય આનું વેબસાઇટનું ડેવલપમેન્ટ જે છે ચાલુ હોય છે, કંઈ ને કંઈ આવતું હોય છે, એટલે એનો અર્થ કે બધું આ લોકો આમ કરતા આવરી લેશે, આપણા માટે ફાયદો થઈ જશે. બરાબર છે. તો ગુહમાં આ તો શત્રુની વાત થઈ, પછી નીચે શાન જ છે, નીચે શાન જ છે, એમાં પણ પાછી ઓળખ કરી લઈએ. તો ઓળખમાં તો સરખું છે, શાન જ આન લક્ષણ હેતો ક્રિયા. આ લૂંટ સદવા પેલા નતું નહીં, ભવિષ્યકાળ માટે છે, વિકલ્પે વા છે એટલે ભવિષ્યકાળ હતું. હતું. તો પછી એના એ જ છે, સદવા ને એવા નહીં અહીંયા, પણ મૂળ તો વાત ત્યાંની ત્યાં જશે. તૌસત શાન જ. ગુહમાનમાં આવતા રહીએ તો આ ખોટું અહીંયા ભરાઈ ગયું લાગે છે, નહીં? કોની જગ્યાએ ભરાઈ ગયું ખબર? આ કોની જગ્યાએ ઘૂસી ગયું છે? આને ને મુકની જગ્યાએ બીજાને મૂકી દીધું નહીં, આને મૂકી જગ્યાએ હતો એને મૂકી દીધું. તો એ ક્યાં આવશે? તો એ ક્યાં આવશે? એ પ્રથમ પુરુષ દ્વિવચનમાં સર આતામ હોય છે ને ત્યાં અતો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. એની જગ્યાએ ચુકાઈ ગયું લાગે, આને મૂકની જગ્યાએ. જરૂર જ નહીં ને કે જરૂર પડે છે? તો એ પેલામાં જરૂર પડે. એક સર આમ છે ને અનુવૃત્તિ આવે છે શાયદ, અતો યહમાંથી આને મુકમાં અનુવૃત્તિ આવે છે, એટલે અદંત અંગમાં મુકનો આગમ થાય છે. આને આ સૂત્ર અદંત અંક કે છે ને અતઃ આમાંથી લીધું છે. પણ આને મૂકને અલગથી તો મૂકવું પડશે. હા મૂકવું જ પડશે, પણ એ ભૂલથી આ પેલું મુકાઈ ગયું. બાકી બધું બરાબર છે. થોડું ડિટેલમાં જઈએ તો શત્રુશાન તૌષત ને આ એક વૃદ્ધિર્યસ્ય આચામાદિ તદત વૃદ્ધમ, એ માત્ર એક સંજ્ઞા જ બનાવે છે, બીજું કઈ વિશેષ કાર્ય નહીં. ખોલીને જોયું હતું, અહીંયા બિલકુલ નવા દર્શન થશે. અહીંયા વૃદ્ધિ યસ્ય આચામાદિ તદત વૃદ્ધમ, વૃદ્ધ એટલે નામકરણ પડે છે, વૃદ્ધ સંજ્ઞા એવું નામકરણ પડે છે, કાર્ય નહીં કશું. અહીંયા પણ હા એનું એ છે. પછી આ તો બરાબર, યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ, અને અહીંયા પણ તો અહીંયા પાછું આવી ગયું છે. બાકી બધું બરાબર છે. ગુહમાન અને ગુહમાન થયા પછી એટલે કે નામકરણ થયા પછી એના રૂપો ચલાવવા પડશે શુક લગાવીને. આ સ્ય સાનચ જે છે ને, સ્ય સાનચ, સ્ય પ્રત્યય લૂંટવાળો ભવિષ્યકાળનો છે. અચ્છા, એની પહેલા અહીંયા આપણે આવીએ. પુલ્લિંગમાં ગુહમાન, ગુહમાનનું વિસર્ગ શું લાગી રહે? ગુહમાના, આ પેલું તાજરા ખોલીએ પુલ્લિંગમાં તો છે, બનાવેલા છે. આટલે સુધી તો આપણને રસ્તો ક્લિયર છે. ખાસ કરીને અમારા હેતલબેનને ખૂબ કામમાં આવશે. પછી પાછળ ઉપર સ્ત્રીલિંગમાં ગુહમાના, એમાં પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બનાવવું પડશે. ગુહમાના, આ ટાપ આવ્યો અહીંયા ઉપર, પણ ટાપને
લાવવા ધક્કો મારો. તો તાપને લાવવા માટે કેટલે આવી છે ડિટેલમાં નહીં. નથી ને અજાદ્ય તસ્તાપ નહીં આવ્યું. બરાબર, એટલે આપણે સુધારવું પડશે એનો અર્થ. પણ એકાદ રહી જાય તો આપણે એમાં પહોંચી વળીએ. એ જ રીતે નપુંસકલી વન પ્રમાણે એમ જોવા જઈએ તો આ બધામાં એકના જ આટલી પ્રક્રિયામાં 50 પાના તો થઈ જાય આરામથી, વધારે પણ ઓછા નહીં. તમારું કાર્ય વધતું જાય છે દિવસે દિવસે. બરાબર છે. તો આ રીતે આપણા નામને ખાલી નામકરણ કરીને ક્રિયામાંથી છોડી દઈએ છીએ. આ ગુહ ધાતુને જો ખાલી, બાકી એ રીતે બધા ધાતુને કેવી રીતે થશે. સર આ બીજો અવાજ શું સંભળાય છે? કોઈનું માઇક ખુલ્લું છે ચેક કરો. હવે નહીં સમજાય. તો ખાલી નામકરણ ગુહ ધાતુને આપણે ઝડપથી સાધી તો એ આપણે 1 કલાકમાં જતા રહીએ છીએ. સૂત્રો તો બધા જોયા જ નહીં, આમ જોયેલા છે પણ સીધા જતા રહ્યા છે. બરાબર ને? કોઈ ગોદડામાં જતા રહ્યા છે કે પછી છે? નીલમબેન, પીના, કરમાભાઈ. જી સાહેબ. હવે પછી હું તમને ધાતુ આપી દઈશ સીધો અહીંયા મેદાનમાં, પછી તમારે રમવાનું થશે. બરાબર છે? એટલે ફરી પાછા એકથી ઓકે. સવારમાં 9 વાગે ભવાધિગણમાં, 7 વાગે સ્વાધિગણમાં અને 9 વાગે કૃદંતમાં, સાર્વધાતુ કૃદંતમાં. બરાબર. શત્રુ અને સાનચમાં. શત્રુ શાનચમાં. પછી લાગે શત્રુ શાનચ છે તો બહુ લાંબો છે આમ જોવા જઈએ તો, 1930 સુધી પહોંચવા જઈએ તો. પેલામાં જ આપણે નથી પહોંચ્યા, પણ આમાં પહોંચી જવાય. આમાં પહોંચી જવાય. ઓકે. બરાબર છે આપણો રસ્તો. ટાઈમ પૂરો થઈ ગયો, ખબર ના પડી. બરાબર છે. માયાજાળ બહુ મોટી છે, સંસાર ઘણો મોટો છે. સંસ્કૃત જગતનો પાર આવે એવો નથી આમ જોવા જઈએ તો, પણ જેટલું થાય એટલું કરીશું તે જેથી આપણો વ્યવહાર જગત તો ચાલે, સંસ્કૃતનો નહીં પણ આપણો. બરાબર ને? સંસ્કૃતનો જગત ચલાવવા જઈશું તો નહીં પહોંચી વળીએ, જિંદગી ઓછી પડે. પણ આપણો વ્યવહાર ચલાવવાનો છે. ઓકે. તો કરીશું સમાપ્ત. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ.
હવે શુભરાત્રી. આરામથી હવે ઊંઘ આવશે. શુભરાત્રી સર. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.